जी हाँ, प्रेमમાં પાગલ ગીતા નામની યુવતી અને તેના પ્રેમી ભરતે તમામ હદો પાર કરી એક નિર્દોષ વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા। દ્રશ્યમ ફિલ્મ જોયા પછી ગીતા અને ભરતની આ જોડીએ આખુની પ્રેમ કહાની લખી છે। જરા ધ્યાનથી જુઓ આખી આ કહાનીને। ગીતા અને ભરત એક જ સમાજના હોવાથી તેમના લગ્ન થઈ શકે તેમ નહોતા, જેના કારણે ગીતાએ પોતાના કપડાં એક વૃદ્ધને પહેરાવીને તેમને સળગાવી દીધા। એટલું જ નહીં, સળગેલો મૃતદેહ ગીતાનો લાગે તે માટે વૃદ્ધના શરીર પર દાગીના પહેરાવ્યા। જ્યારે ગીતાના સાસરિયાઓને ખબર પડી કે તેમના ઘરની વહુએ અગન પછડી ઉડી છે તો ભારે હૈયે તેઓ પોતાના ઘરની વહુનો સળગેલો મૃતદેહ ઘરે લઈ આવ્યા। પરંતુ આ ખૂની પ્રેમ કહાનીનો ભાંડું ત્યારે ફૂટ્યું કે જ્યારે સળગેલા મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે કપડાં બદલવાની વિધિ શરૂ થઈ અને વિધિ દરમિયાન ખબર પડી કે મૃતદેહ પર કપડાં અને દાગીના ભલે ગીતાના હોય, પરંતુ હકીકતમાં મૃતદેહ ગીતાનો નથી, કેમ કે સળગેલો મૃતદેહ એક પુરુષનો હતો। આખરે સમગ્ર મામલાની જાણકારી પોલીસને અપાઈ, પછી શરૂ થયો ગીતાને શોધવાનો સિલસિલો। દ્રશ્યમ ફિલ્મને ટક્કર મારે એવી આ કહાની છે। સાંતલપુર તાલુકાના જાખોદરા ગામની આખા દેશમાં કિસ્સો ચર્ચાઈ રહ્યો છે। ગીતા પરણેલી હોવા છતાં ભરતને ગાંડો પ્રેમ કરતી, તેમને બંનેને કોઈ પણ રીતે ભાગી જવું હતું અને માટે ગીતા મરી ગઈ તે સાબિત કરવા બંને પ્રેમીઓ જોડાએ વૃદ્ધને મારી નાખ્યા અને પોતાના નાજાયજ પ્રેમને અમર રાખવા પીપરાના નિર્દોષ વૃદ્ધ હરજીભાઈ સોલંકીનો ભોગ લઈ લીધો। જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે ગીતા અને ભરત એક એવા વૃદ્ધ વ્યક્તિની તલાશમાં હતા કે જે અશક્ત હોય અને સહેલાઈથી તેમનું અપહરણ કરીને તેમની હત્યા પછી ગીતાના કપડાં પહેરાવીને સળગાવી શકાય। અને આ માટે ગીતાનો પ્રેમી ભરત 4 થી 5 ગામમાં ફર્યો હતો। ભરતે બરારા, દાતરણા, સાંતલપુર, મઢુતરા અને વૌવા ગામમાં રેકી કરી। છેવટે તેને વૌવા ગામમાંથી વૃદ્ધ હરજીભાઈને ઉઠાવી લીધા, ખેતરમાં લઈ જઈને તેમનું ગળું દબાવી દીધું। હત્યા બાદ તેમણે બાઇકની પાછળ સીટ પર બાંધ્યા। જાખોદરા ગામની સીમમાં લાવીને ગીતાના કપડાં પહેરાવી દીધા। ગીતાના પગની ઝાંઝર પણ હરજીભાઈને પહેરાવી દીધી, જેથી સળગેલો મૃતદેહ કોઈ જુએ તો બધાને એવું લાગે કે આ જાખોદરા ગામના સુરેશભાઈની પત્ની જ છે। પરંતુ કહેવાય છે કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે। એક નિર્દોષ વૃદ્ધને સળગાવીને ગીતા અને ભરત રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં હતા, જોકે પાલનપુર રેલવે સ્ટેશન પરથી જ પકડાઈ ગયા। તેમની પ્રેમ કહાનીનો ધી એન્ડ આવી ગયો। ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું, પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો। એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે। તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે। હત્યા થઈ ગઈ, મારા કાકા હતા ને અહીંયાને છેતરાવીને હત્યા કરવામાં આવી છે। અમારી તો માંગણી એટલી છે કે અમારે ન્યાય જોઈએ, જે થતો એ કાયદેસર ન્યાય।